તો હાલો હવે ફાઇનલી તમને કીધું હવે ફરી વાર રહી છે પાછા આપણા પેટ્રોલ પંપે. જેમ તમે આગલા વ્લોગમાં જોયું એમ ફરી વાર પંપે જઈએ છીએ. શું કામ જઈએ ખબર છે? ગાડી લેવા જઈએ છીએ. ગાડી સર્વિસ થઈ ગઈ છે. મોઢામાં એને એલઆઈસી કાઢી છે, એલસી કાઢી છે. મજા જ આવ્યા રાખે. થોડી તુરી કડવી લાગે પણ મજા જ આવ્યા રાખે. તો હાલો જઈશું. હા, અને આજે અમારે છે ને 4 વ્હીલમાં નહીં 2 વ્હીલમાં આવવાનું. જો આ મર્સિડીઝ જો પડી અમારે પટેલની. જો આ બાબરા ભૂત થઈ ગયા ને અમારા પટેલ છે. તડકો બહુ લાગે એને. જો હા કાઢે છે હવે. આ વાહન ધક્કો મારે જો તોય હાલે. જો અમારે મર્સિડીઝ જો. હા હા હવે થઈ ગઈ ચાલુ. ચાલુ કરેલા મેં તો કહી દીધું ચાલુ થઈ ગયું. હા મસ્ત મજાનો અવાજ આવે છે ને. તો પછી ચાલો હવે મળીએ. ફાઇનલી એક્ઝેક્ટ આપણે પંપે પોકી ગયા છીએ. પંપે પોકીને જો અમારો આ બીજો નમૂનો. આ બીજો નમૂનો જે નાઇટમાં અમારે હતો. કાલે તો નહીં કુવારો આ ભણેલો. કેટલા છોકરા એટલે 3 છોકરા છે. પરણાવા છે. અને ભાઈ રસ મગાવ્યો છે. કાલે રસ બધા વગર ગયા આજે રસ મગાવ્યો પી લઈ. એટલે મેં કીધું તો રસ મગાય ને તો જ તને બ્લોગ મારો ને કે ન લો. બરાબર ને લુકેશ? જો કાંઈ વાંધો નહીં. હાલો 3 લોટાનો આદેશ દઈ દીધો છે. 3 તો અમે થઈ તું નહીં બી. હાલો પાર્સલ થાય છે. રસ આવે પછી મળી. તો હવે ફાઇનલી છે ને જો લોટો ભરીને રસ આવી ગયો છે. અમારા ભાઈ ઇદ્રેશભાઈ પઠાણે લીધો છે. લુખેશ ને જો ભાઈ ખવડાવ પછી લુખેશ ના ખવડાવ તો દિલદાર છે. પણ જોઈએ હવે મહિના બેસાડવા આવી જોઈશભાઈ તો ભાઈ બૂસ માં કેવો છે બૂસ મારું એમ કે બૂસ મારું છે. વાંધો હાલો રસબસ પી લઈ ટાટાથી જઈ પછી મળી. તો હાલો ફાઇનલી છે ને હવે પટેલના ઘરે જઈએ એટલે કે બેનના ઘરે જઈએ અને ત્યાં જઈને આજે જમવામાં જે કઈ બનવાનું છે આજે તમને બતાવી દઈએ. આજે લગભગ ભજીયા રાખ્યા છે ને. લગભગ નહીં 100% ભજીયાનો પ્રોગ્રામ છે. તો પછી ભજીયા ખાઈ અને પછી મળીએ. અને હાલો તો પટેલ હાલ્યા હાલો બાય. હાલો એને બાય બાય કીધું અને તમને કીધી હાલો તો પછી મળ્યા કન્ટિન્યુ. તો હવે ફાઇનલી છે ને ઘરે પહોંચી ગયા બેનના ઘરે. અને જો એકશુભાઈ જો ભાળીને જો એ ભાગ્યો જો. અને ગરમમાં ગરમ ચા ને રોટલી બને જો. બા જો એ બા કે મને ક્યાં દીધા. જો આમાં રોટલી આવી ગઈ. ઓલી બાજુ તળાઈ છે. ચા ક્યાં છે એમાં? ઝીંકડી એવી એટલી માં જો. અહીંયા જો આ કેવું ખબર અહીંયા સારું કામ કરો. ઘરે કામ જ નથી કરતી જો. એવું છે? હા બધા નોકર છે. બધું મારે જ કરવાનું. આ એકલે ખાલી કર્યા કરે. ચાલો મિહિરભાઈ એટલે મિહિરભાઈ આવ્યા કેમ મજામાં? હા બોલો હું હા સાન રોટલી હું હા જો પૂરો બેન જો લેસન કરે જો. હાલ તારા ચા રોટલી ખાવી તાર. હાલો ચા ને રોટલી કપા કપ ખાઈ લઈ. બરાબર ને બોલે ઉતાવળાક ને. તો હાલો હવે છે ને ફાઇનલી મેચ જામી ગઈ છે. 13 બોલ છે અને 7 રન કરવાના છે. 1 સિક્સ મારી દે એટલે આગળ મેચ જીતી ગયું ઓલરેડી આપણું ભારત. બરાબર ને? જીતેગા ઇન્ડિયા કે તો હાલો મળીએ જીતી જાય ઇન્ડિયા પછી કન્ટિન્યુ જોવા. 7 બોલમાં ખાલી 7 બોલમાં 2 રન કરવાના છે. જોઈએ થઈ જાય છે કે નહીં. તો હાલો તમે પણ જોઈ લો અમારી સાથે. કોણ? હા ગરોળી હમ જીત જાયેંગે. अरे जीत ગયા જીતેગા ઇન્ડિયા. હાલો ફાઇનલી જીતી ગયા. ફાઇનલી ભારત જીતી ગયું. એની ખુશીમાં જો આપણે બધી આઈસ્ક્રીમ મંગાવ્યો છે અને ચેક કરીને ખાઈ છીએ. બરાબર ને? ઓ રાકેશ 2 વાટકા મોકલાવું મારા વાલા. ના અહીંયા જો એકસીતભાઈ મજા આવી બોલે બીજા ભાઈ તો ખાવામાં પડ્યો છે. તો હાલો ખાઈ લઈએ આઈસ્ક્રીમ અને પછી કાલે સવારે મળવી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. ગુડ.